નમસ્કાર મિત્રો, જે પણ આ શારીરિક કસોટી આજે બીજો દિવસ ચાલી રહ્યો છે મિત્રો. તો જે કસોટીના લાઈવ તમને આજે હું ગ્રાઉન્ડ દેખાડવાનું છે. તો કેવી રીતે આપણે ગ્રાઉન્ડ કરવાનું છે તો એના વિશે આપણે થોડું જોઈએ મિત્રો. તો હું તમને કહું કે આ જુનાગઢ પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ છે મિત્રો. તો એને કેવી રીતે તમારે 12 ચક્કર લગાવવાના છે કે પછી 13, એ હું આજે પૂરી માહિતી તમને આપવાનું છું મિત્રો. વિડીયોને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. મેં આ રાઉન્ડ કર્યું છે, તમે જોઈ રહ્યા છો. એ છે પહેલાં તો જુનાગઢ પોલીસ ગ્રાઉન્ડનું આ શારીરિક કસોટીનું બધું જ અપડેટ તમને હું દેખાડવાનું છે મિત્રો. કેવી રીતે રાઉન્ડ લગાડવાના છે એના થકી હું તમને માહિતી આપવાનો છે. તો તમારે જો અહીં એક બોર્ડ મારવામાં આવેલ છે મિત્રો, તો તમે એ જોઈ રહ્યા છો. કારણ કે આ બોર્ડ છે ને તમને બધું જ દેખાડવામાં આવે છે. અહીંયા બોર્ડ તમે જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડની માહિતી એમાં છે માત્ર ને માપ, એટલે કે 416 જેટલું રાખવામાં આવેલ છે મિત્રો. 16.66. તો એના થકી મીટર, એટલે કે આ મીટર છે, એટલે તમે અહીંયા વધારે ગણવામાં આવેલ છે. તો ખાસ કરીને એ માહિતી આપવામાં આવેલ છે કે 12 રાઉન્ડ એ મિત્રોને ફરજિયાત મારવાના રહેશે. જે પણ મિત્રો આજે પણ નહીં, કાલે પણ જવાના છે કસોટી દેવા માટે, શારીરિક કસોટીની આ પૂર્ણતાની જે હજી શરૂઆતને જ આરે પહોંચી છે મિત્રો. તો પહેલું કામ એ કરજો કે કોઈ દિવસ ભૂલથી પણ વેમમાં નહીં રહેતા કે 13 રાઉન્ડ મારવાના નહીં રહેતા. કારણ કે જો અમુક ગ્રાઉન્ડ નાના પણ હશે, અમુક ગ્રાઉન્ડ મોટા પણ હશે મિત્રો. તો ખાસ કરીને એક ખાસ ધ્યાન રાખજો કે કેવી રીતે આની ગ્રાઉન્ડની યોગ્યતા હોય એવી જ રીતે આપણે દોડવાનું રહેશે મિત્રો. તો હું તમને હજી આગળ પણ દેખાડવાનું છે મિત્રો. ખાસ કરીને એ જણાવવામાં આવે કે જુનાગઢ પોલીસ ભરતીને લઈને જે શારીરિક કસોટી લેવામાં આવે છે એના તકે અપડેટ આવી રહ્યા છે મિત્રો. ખાસ કરીને એ ખૂબ માહિતી જાણજો. આ ગ્રાઉન્ડના ચક્કર તમે જોશો મિત્રો. ગ્રાઉન્ડનું ચક્કર છે ને એ માત્ર 416 મીટરનું છે. કેટલું? 416 મીટરનું. તો એ ખાસ કરીને એ જાણવામાં આવે તો મિત્રો, જે પણના કસોટી દેવા જવાના છે સવારના 5 વાગ્યાથી લઈ અને એનો ટાઈમ ફિક્સ હશે ત્યાં સુધી જ એ ગ્રાઉન્ડમાં હાજર રહેવા દેવામાં આવશે. બહાર કાઢી નાખવામાં આવશે મિત્રો. એ ખાસ તમે ધ્યાન રાખજો. અને હું એક વિડીયો આગળનો પણ બનાવવાનો છે, એના થકી અપડેટ બધાને મળવાના છે. તો મિત્રો તમે હજી પણ હું આગળ દેખાડવાનો છે ગ્રાઉન્ડની માહિતી, પૂરેપૂરી માહિતી. તમે જો આ એક ચક્કરના પૂરા છે. તમે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો ને, એસઆઈ ગ્રાઉન્ડ જુનાગઢમાં રહેવાનું છે. ને આવી જ રીતે પણ જો કોઈ પણ ગ્રાઉન્ડ આવે જુનાગઢમાં હોય તો કમેન્ટ કરી અને મને બતાડજો કે કોણ દેવા જાઉં છું. હું લાઈવ ટેસ્ટ માટે ગયો હતો એટલે મને બધી પૂરી માહિતી છે. 25 મિનિટનો તમને સમય પણ આપવામાં આવેલ છે. ગ્રાઉન્ડની માહિતી આપવામાં આવેલ છે. કોઈ પણ જાતનું છેડછાડ હાલ છે નહીં મિત્રો. એ ખાસ ધ્યાન રાખજો. તમને એક ઘડિયાળ બાંધવામાં આવશે, એના થકી બધું આખરે કરવામાં આવશે. તો એ ખાસ ધ્યાન આપજો. વિડીયોને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.